વડોદરા શહેરમાં પીસીબીની ટીમે એકસાથે 3 જગ્યાએ રેડ કરી હતી. ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 3 બુટલેગરોને ઝડપ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં દારૂની છૂટક વેચાણની માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ વડોદરા શહેર પીસીબી દ્વારા નાગરવાડા, ગોત્રી અને મકરપુરા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. જેમાં નાગરવાડામાંથી નિખિલ કહાર, ગોત્રી વિસ્તારમાંથી પિયુષ ઉર્ફે લખન ભાવસાર અને મકરપુરા વિસ્તારમાંથી દિલીપસિંહ સરદારને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓ વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો તેમજ કેશ રકમ સહિતનો માલ જપ્ત કર્યો છે. પીસીબી ટીમે ત્રણેય સ્થળેથી અલગ અલગ જથ્થો મળી કુલ દારૂની કિંમત લાખો રૂપિયાની ગણતરીમાં હોવાનું જણાવ્યું છે. ત્રણેય બુટલેગરો સામે આબકારી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પીસીબી હવે તપાસ કરી રહી છે કે આ દારૂ શહેરમાં કઈ ચેનલ દ્વારા સપ્લાય થતો હતો અને શું પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે નહીં. વડોદરા પોલીસની આ કાર્યવાહીમાંથી શહેરમાં દારૂના ગેરકાયદેસર વેપારમાં અંકુશ રાખી શકે તેવી આશા છે.